સ્વામિનારાયણ ના માધ્યમે સમગ્ર કાઠિયાવાડની ધરાને સ્વામિનારાયણ મંદિર, લોયાધામ, મુક્તમુનિ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવ નિમિત્તે આમંત્રણ પાઠવીએ છીએ. તારીખ 21ના રોજ બપોરે 3 વાગ્યાથી આ મહોત્સવનો લોયાધામની અંદર ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા સાથે પ્રારંભ થશે. 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અમારા પૂજ્યપાદ ગુરુજીના મુખે સવાર અને સાંજ બંને સમય ભગવાનની અદ્ભુત અદ્વિતીય કથા વાર્તાનો લાભ મળશે. આ મહોત્સવમાં 11 દિવસમાં અવનવા પ્રસંગો સાથે આ મહોત્સવ દિન પ્રતિદિન નવા કલેવરને ધારતો જશે. વિશેષતઃ કદાચ કાઠિયાવાડની ધરાની અંદર તારીખ 27ના રોજ સાંજે 6 વાગ્યાથી લઈ એક ભવ્યાતિ ભવ્ય આકાશમાં ડ્રોન શો સાથે વિશાળ LED ઉપર મુક્તમુનિ ઝૂલણ મહોત્સવ આ ધરતીને દર્શનનો લાભ અપાવશે. તો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિને આજે આપણે આવી ગયા છીએ લોયાધામમાં અને અહીંયા જો આવું સરસ મજાનું આયોજન છે, જોરદાર. અહીંયા જો છે મંગલ પાંડેનું, પછી અહીંયા ભગતસિંહનું છે, પછી અહીંયા સુખદેવનું છે, અહીંયા ચંદ્રશેખર આઝાદ, અહીંયા રાજ્યગુરુ અને અહીંયા ફ્લાવર્સ બહુ સરસ મજાના છે, ફ્લાવર ને એવું બધું છે. મહાત્મા ગાંધી સ્ટેચ્યુ ટાઈપનું બનાવ્યું છે, એમાં સરસ મજાનું. અહીંયા આખું અલગ છે, આખું જોરદાર છે બધું. તમે જો જોઈ શકો છો સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, બધા અલગ અલગ છે, ઘણા બધા. બહુ સરસ છે. તમારે ફેમિલી સાથે આવવું હોય ને તો સરસ મજાની મજા આવશે અને એકદમ ફ્રી માઇન્ડ થઈ જશે. ને રાત્રનો સમય જે વાત કરીએ ને તો 6 વાગ્યાથી શરૂ થાય છે ને 11 વાગે 12 વાગે બંધ થાય છે. નરેન્દ્ર મોદી સાહેબનું સ્ટેચ્યુ છે, તમે જોઈ શકો છો. પવન આવે છે અને બાકી જોરદાર છે. આ છે જોબા પગી અને જે મુકુંદર સ્વામી. આ છે મહારાણા પ્રતાપ. અને હા મિત્રો, અહીંયા આપણે છે ને ડ્રોન પણ સાથે લાવ્યા છે ને ડ્રોનથી પણ સરસ મજાનો વિડીયો લેવાનો છે. તો તમે અંત સુધી વિડીયોમાં બનેલા રહેજો. ઘણું બધું છે ફરવા લાયક સ્થળ અને ખૂબ સરસ મજા આવે એવું છે. તમે જોઈ રહ્યા છો ને ગૌ સેવાનું છે. તો અહીંયા છે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને જીભાઈ. લોયાધામ. અને આજે જે નજારો તમે જે જોઈ રહ્યા છો ને એ છે ને દિવસનો નજારો છે. રાતનો તો બહુ અદ્ભુત ને બહુ સરસ મજાનો નજારો છે, પણ રાતનો પણ તમને નજારો ફૂલ વિડીયોમાં ડિટેલ સહિત તમને જોવા મળી જવાનો છે. સૌરભભાઈ પટેલનું